આજે આપણે ઉદાહરણ નંબર 1 જોઈશું, જેમાં આપણે જોઈશું કે આલેખ પરથી આપણે એવું કઈ રીતે કહી શકીએ કે એ આલેખ જે બહુપદીનો આલેખ છે તો એ બહુપદીના શૂન્યો કેટલા થશે. બરાબર. તો આપણને કોઈ આલેખને જોઈને કઈ રીતે ખબર પડે કે આ બહુપદીના કેટલા શૂન્યો થાય છે. બરાબર. તો એ આપણને આના પરથી ખબર પડે કે તે આલેખ એક્સ અક્ષને, જો એ પી ઓફ એક્સનો આલેખ હોય કે પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન માઇનસ 2x² + 5x + 6 એવું કંઈક છે જે એક્સના પદોમાં છે, તો તે એક્સ અક્ષને કેટલી વખત છેદે છે તેના પરથી આપણને તેના શૂન્યોની સંખ્યા મળે. બરાબર. તો તમે અહીંયા પહેલો આલેખ જોઈને શું કહેશો? આ પહેલો આલેખ એક્સ અક્ષને કેટલી વખત છેદે છે અને કઈ જગ્યાએ? તો તમે જુઓ તો ફર્સ્ટ આલેખ એક્સ અક્ષને અહીંયા આ બિંદુમાં છેદે છે. અહીંયા આપણને બિંદુ દર્શાવ્યું છે ત્યાં. તો આપણા આ આલેખના શૂન્યો કેટલા થશે? 1. તો અહીંયા પી ઓફ એક્સના શૂન્યો કેટલા છે? તો શૂન્યોની સંખ્યા અહીંયા છે 1. બરાબર. તે રીતે આ બીજા આલેખમાં જુઓ. બીજા આલેખમાં એક્સ અક્ષને આલેખ કેટલી વખત છેદે છે? બરાબર. જો એ પી ઓફ એક્સનો આલેખ છે તો એ એક્સ અક્ષને અહીંયા એક વખત અને અહીંયા એક વખત છેદે છે. તો આપણા પી ઓફ એક્સના શૂન્યો કેટલા થાય? 2. બરાબર. તો શૂન્યોની સંખ્યા થઈ જશે 2. એની આગળ ત્રીજામાં જુઓ તો અહીંયા શૂન્યો લખીએ આપણે 2. ઓકે. ચલો ત્રીજા આલેખમાં કેટલું છે? તો એક અહીંયા છેદે છે, અહીંયા છેદે છે અને અહીંયા છેદે છે. તો આપણા આ આલેખમાં આલેખ નંબર 3માં શૂન્યોની સંખ્યા છે 3. બરાબર. તે રીતે તમે ચોથા, પાંચમા અને છઠ્ઠા માટે પણ કહી શકો. તો અહીંયા શૂન્યોની સંખ્યા થશે 3. બરાબર. ચોથામાં કેટલી થશે? એક્સ અક્ષને આલેખ ફક્ત આ બિંદુએ છેદે છે તો અહીંયા શૂન્યોની સંખ્યા થશે 1. બરાબર. ચલો આ આલેખમાં પણ કેવું છે કે આ આલેખ પણ એક્સ અક્ષને એક બિંદુમાં જ છેદે છે તો આના શૂન્યોની સંખ્યા થશે 1. બરાબર. અને છેલ્લા આલેખમાં જુઓ તો અહીંયા આલેખ કેટલા બિંદુઓમાં છેદે છે? તો 1, 2, 3 અને 4. તો આ છેલ્લા આલેખમાં આલેખ એક્સ અક્ષને 4 બિંદુઓમાં છેદે છે, જે આપણું અહીંયા વક્ર છે તે. બરાબર. તો આપણા શૂન્યો કેટલા થશે? અહીંયા 4 શૂન્યો થશે. બરાબર. તો આ રીતે આપણને ખબર પડી શકે કે શૂન્યો કેટલા છે. આ હતું ઉદાહરણ 1 અને સેમ આવું ને આવું જ તમને સ્વાધ્યાય 2.1માં આપેલું છે. તમને આવી રીતે 6 અલગ અલગ ગ્રાફ આપ્યા છે અને તમારે એના પરથી જણાવવાનું છે કે એમાં આલેખ કેટલી જગ્યાએ છેદે છે. બરાબર. તો તમને એના પરથી તેનો જવાબ મળી જાય. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે આગળનો ટૉપિક જોઈશું. શું છે આગળનો ટૉપિક? બહુપદીના શૂન્યનો અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો જો આપણને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c આપ્યું હોય અને બહુપદીના શૂન્યો એટલે કે તમે જે એક્સની કિંમત શોધો છો તે તમને આલ્ફા અને બીટા આપી હોય. બરાબર. તો તમારા બહુપદીના શૂન્યનો સરવાળો એટલે કે જે આલ્ફા અને બીટાનો સરવાળો કરશો તે તમને આ બી છે, બી છેદમાં એ અને માઇનસની નિશાની સાથે, તો એ આલ્ફા પ્લસ બીટા મળશે તમને -b અને એના જેટલું. બરાબર. જે તમારા જવાબોનો સરવાળો મળશે એક્સના એ -b અને એના જેટલું મળશે. બરાબર. અને એ જ પદો એટલે કે એ જે તમને મળ્યા છે શૂન્યો તેનો ગુણાકાર કેટલો મળશે? એ ગુણાકાર તમારો થશે આ જે અચળ પદ છે એના છેદમાં તમે પહેલું x² નો સહગુણક લો એટલો તમને મળશે. બરાબર. આપણે આ રીતે હવે આગળ દાખલા જોઈશું. શૂન્ય પછી એના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીશું. બરાબર. તો અહીંયા આપણને આ બહુપદી આપી છે. બરાબર. તો આપણે પહેલાં આના શૂન્ય શોધીએ. તો 2x² - 8x + 6 આપ્યું છે. તો હવે અહીંયા શું કરવાનું છે તમારે? આ જે અંતિમ પદ અને જે આ પ્રથમ પદ છે અહીંયા x² નો સહગુણક અને અચળ પદ એ બંનેનો ગુણાકાર કરો તો કેટલો થાય? 6 દુ 12. બરાબર. તો આ 12 જે ગુણાકાર આવ્યો, બરાબર, તો તમારી આ વચ્ચેની જે સંખ્યા છે 8, એ 8ના એવા ભાગ પાડવાના છે કે જેનો ગુણાકાર 12 થાય. બરાબર. અને સરવાળો 8 થઈ જાય. મતલબ 8ના એવા ભાગ પાડીએ તો જેમ કે 6 દુ 12, અહીંયા જો 6 દુ કરીશું, 6 અને 2, આ ભાગ 6 અને 2 પડે તો 6 દુ 12 થઈ જાય અને 6 ને 2 8 થઈ જાય. બરાબર. તો આ રીતે જુઓ તો બરાબર અહીંયા 2x² - 6x - 2x
+6 બરાબર. આ તમારા ભાગ પડે -6x અને -2x, આ 8xના. હવે તમે -6 અને -2 કરો તો શું થઈ જાય? -6 -2 -8 અને 6 × 2, 6 દુ કેટલા થઈ જાય? 12 બરાબર. અહીંયા માઇનસ એટલે લઈશું કે ઉપર અહીંયા નિશાની કઈ છે? માઇનસની. અને આ બંને કેમ માઇનસ લીધું? બંને સંખ્યાની નિશાની સરખી એટલે લઈશું કે પાછળ પ્લસની નિશાની છે. પાછળ પ્લસની નિશાની હોય તો તમારા જે બંને ભાગ પડે એ બંને ભાગની નિશાની સરખી થાય બરાબર. આ વસ્તુ આપણે યાદ રાખીશું. જો અહીંયા પાછળ માઇનસ હોય તો તમારા બંને ભાગની નિશાની જુદી જુદી થાય, એક પ્લસ થાય અને એક માઇનસ થાય બરાબર, જે આપણે આગળ જતાં જોઈશું. તો હવે અહીંયાથી આપણે કોમન પદો લઈએ. તો પહેલા પદ અને બીજા પદમાંથી શું કોમન નીકળે છે બરાબર? સમાન શું છે? તો 2 બંનેમાં આવશે. 6 પણ આપણે 2નો એક અવયવ છે તો બંનેમાંથી 2, અને અહીંયા x અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો અહીંયા x² એક x બહાર નીકળશે બરાબર. હવે અહીંયા જો 2x² 2x બહાર નીકળે તો કૌંસમાં વધશે x. અને અહીંયા 6x જો અહીંયા પહેલેથી 2 નીકળી ગયો છે અને એક x નીકળી ગયો છે તો શું વધશે કૌંસમાં? અહીંયા વચ્ચે માઇનસની નિશાની અને અહીંયા વધશે 3 બરાબર. 2x કૌંસમાં x - 3. આ 2x ને તમે અંદર ગુણો તો તમને આ વાળું પદ મળે એટલું બરાબર. ઓકે, હવે બીજા બે પદમાં જુઓ. અહીંયા 2 છે, અહીંયા 6માં પણ આપણી જોડે 2 છે બરાબર. 3 2 = 6 એ રીતે. તો આ બંનેમાંથી પણ 2 કોમન નીકળી જશે બરાબર. તો આપણને x અને 3 મળી જશે. પણ અહીંયા જો નિશાની કઈ છે? અહીંયા પ્લસ, આગળ માઇનસ છે. તો મારે અહીંયા આ બે પદ વચ્ચે માઇનસની નિશાની જોઈએ છે તો હું -2 કોમન કાઢીશ. જો -2 કોમન કાઢું તો અહીંયા શું વધે? આ -2 અહીંયાથી કોમન નીકળી ગયા તો અહીંયા x વધે. અહીંયાથી -2 કોમન નીકળે તો આ નિશાની બદલાઈ જાય અને અહીંયા માઇનસ થઈ જાય, -3 બરાબર. હવે તમે જુઓ, આ પહેલું પદ છે એટલું અને આ બીજું પદ છે. એ બંનેમાંથી શું કોમન નીકળે છે? x - 3 x - 3. બંનેમાંથી x - 3 કોમન નીકળી જશે તો બીજા પદમાં શું વધે? x - 3 બહાર નીકળે તો અહીંયા 2x - 2 વધે બરાબર. હવે આ બંનેને આપણે શું કરીશું? શૂન્ય સાથે સરખાઈ દઈશું બરાબર. આના બરાબર 0 લઈ લઈશું. તો હવે માટે x - 3 = 0 અને 2x - 2 = 0. તો x બરાબર શું થાય? આ -3 સામે થાય તો x બરાબર મળે આપણને 3 બરાબર. અને 2x - 2 = 0 લઈએ તો માટે 2x બરાબર આ -2 સામે જાય તો +2. તો માટે x બરાબર શું મળે? 2/2. તો 2/2 એટલે શું થાય? 2 × 2. તો x ની કિંમત તમને મળે 1. તો અહીંયા x ની કિંમત કેટલી મળી? 3 અને અહીંયા 1. તો આપણે જે આલ્ફા અને બીટાની વાત કરી હતી તો આ પહેલાંને આપણે આલ્ફા લઈ લઈએ. તો આલ્ફા બરાબર 3, બીટા બરાબર આપણે 1 લઈ લઈએ. હવે આપણે એના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એ બંનેના સંબંધ ચકાસીએ બરાબર. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો ચલો, ઓકે. તો પહેલાં આપણે શૂન્યનો સરવાળો લઈશું બરાબર. તો શૂન્યનો સરવાળો શું થશે? બરાબર આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટામાં આલ્ફાની કિંમત કેટલી છે? 3 અને બીટાની 1. તો શું થાય? 3 + 1. તો જવાબ કેટલો આવે? 4. અને એના જ બરાબર શું લેતા હતા આપણે? -b/a. તો આના જ બરાબર આપણે લઈશું -b/a. -b/a. અહીંયા b શું છે? b એ x નો સહગુણક છે અને a શું છે? એ x² નો સહગુણક છે. તો b થશે તમારો -8 અને a થશે તમારો 2 બરાબર. તો અહીંયા આ માઇનસની નિશાની, b ની કિંમત કેટલી છે? -8. તો અહીંયા આવશે -8 અને a ની કિંમત કેટલી છે? 2 બરાબર. તો આનો જવાબ શું આવે? માઇનસ પ્લસ, તો અહીંયા આવશે 8/2
તો એનો જવાબ શું આવે? 2 ચોક 8. તો આનો જવાબ તમને શું મળ્યો? 4. તો જો -b/a બરાબર પણ 4 મળ્યું અને આલ્ફા પ્લસ બીટા બરાબર પણ 4 મળ્યું. આ જ રીતે આપણે શૂન્યનો ગુણાકાર જોઈએ. બરાબર, તો શૂન્યનો ગુણાકારમાં શું થશે? શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા બીટા. આલ્ફા બીટા એટલે આ બંને પદોનો ગુણાકાર. બરાબર, તો શું થાય? આલ્ફા છે 3 અને બીટા છે 1. બરાબર, 3 અને 1, તો 3 એકા 3. અને બીજી રીતે જોઈએ તો શું થાય? c/a. તો c/a એટલે c કેટલા છે તમારા? c છે તમારા 6 અને a કેટલો છે? 2. તો 6/2. 6/2 ભાગો તો 2 તરી 6. તો તમારો અહીંયા જવાબ આવે 3. તો જુઓ, અહીંયા આલ્ફા બીટાનો જવાબ પણ 3 આવ્યો છે અને c/aનો જવાબ પણ 3 આવ્યો છે. એનો મતલબ કે આ શૂન્યના ગુણાકાર એ એના આ શું છે? શૂન્યનો ગુણાકાર અને આ સહગુણકોનો આ જે પદ છે બંનેનો જવાબ આવ્યો 3. અહીંયા પણ શૂન્યનો સરવાળો અને અહીંયા સહગુણકોનો જે સંબંધ છે એ બંને પણ સરખો જવાબ આપે છે. એનો મતલબ કે આપણે આ સંબંધ ચકાસી લીધો છે. બરાબર, હવે આપણે આવી જ રીતે આગળ દાખલા ગણીએ. હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈશું. ઉદાહરણ 2માં શું છે કે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 શૂન્યો શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. બરાબર, તમારે જ્યારે શૂન્ય શોધવાના હોય તો જુઓ કઈ રીતે કરીશું. તો p ઓફ x આપણને બહુપદી શું આપ્યું છે? p ઓફ x બરાબર આપ્યું છે x² + 7x + 10. જ્યારે તમને શૂન્ય શોધવાનું કીધું હોય તો તમારે p ઓફ x બરાબર 0 લેવાનું હોય. બરાબર, માટે હવે શૂન્ય શોધવા માટે p ઓફ x બરાબર શું લઈશું? 0 લેતા. તો ઉપરવાળા પદમાં શું થાય? 0 બરાબર x² + 7x + 10. હવે અહીંયા 10 અને અહીંયા આગળ કઈ છે? નથી. તો 10 એકા 10. 10ના એવા ભાગ પાડો કે સરવાળો થઈને 7 જવાબ આવે. બરાબર, 10ના તમારે કેવા ભાગ પાડવાના છે કે 10ને એવા ઘડિયામાં લો કે જેનો એ ઘડિયાના પદોનો સરવાળો કરો તમે તો 7 જવાબ આવે. તો 2 પંચા 10, 2 ને 5 કેટલા થાય? 7. અને 2 ને 5નો ગુણાકાર 10. 5 દુ પણ ચાલે, 2 પંચા પણ ચાલે. બરાબર, ચલો તો માટે આપણે 5 દુ લઈએ તો 0 બરાબર x² + 5x + 2x + 10. બરાબર, હવે પહેલા બે પદમાંથી આપણે કંઈક કોમન નીકાળીશું અને બીજા બે પદમાંથી કંઈક કોમન નીકાળીશું. કોમન એટલે કે જે સમાન નીકળશે બહાર એ. બરાબર, તો માટે 0 બરાબર અહીંયા x² અને 5xમાંથી અહીંયા x² છે, અહીંયા પણ એક x છે, તો એક x કોમન લાવી લઈએ. તો અહીંયા શું વધે? અહીંયા એક x વધશે અને અહીંયા x બહાર નીકળી ગયો તો શું વધે? 5. બરાબર, હવે અહીંયા છે 2x અને 10. તો 2x અને 10નો એક અવયવ શું થાય? 2. 2 પંચા 10 થાય અહીંયા 10ની જગ્યાએ. તો બંનેમાં 2 2 છે, તો અહીંયા બંનેમાંથી 2 કોમન લઈ લઈએ. તો શું વધે? અહીંયા વધશે x અને 10માં શું વધે? 5. બંનેમાંથી કોમન શું આવશે? માટે 0 બરાબર આ x + 5, x + 5 કોમન, x + 5. બીજા પદમાં શું આવે? x + 2. બંનેને તમારે 0 જોડે સરખાઈ દેવાના છે. હવે માટે આપણે આવું લઈએ x + 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. તો x કેટલું મળે આપણને? તો x બરાબર -5 અને અહીંયા મળશે x બરાબર -2. આ +2 સામે જાય તો -2 અને અહીંયા +5 સામે જાય તો -5. તો આ તમારા શૂન્ય થઈ ગયા. બરાબર,
-5 અને -2. હવે આપણે આ શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ જોઈએ. બરાબર, તો શૂન્યનો સરવાળો તો શું થાય? બરાબર આલ્ફા પ્લસ બીટા. બરાબર, તો આલ્ફા કેટલા લઈશું? તો એ -5, બીટા લઈએ -2. તમે આ બંનેને ઊંડા પણ લઈ શકો, -2 અને -5 પણ લઈ શકો. બરાબર, ઓકે. તો શું થાય? -5 પ્લસ -2, તો જવાબ આવે -5 પ્લસ -2, તો એનો જવાબ આવશે -7. આને હવે આપણે -b/a, જે આ b જે છે એને માઇનસમાં અને એની કિંમત થશે 1, એની જોડે લઈએ. બરાબર, એના જ બરાબર લઈએ અહીંયા -b/a. તો -b, તો -bની કિંમત કેટલી છે? 7. કેવી 7? એની નિશાની સાથે, તો +7. તો આ માઇનસ આપણે સૂત્રનું મૂક્યું અહીંયા, અને bની કિંમત 7 અને એની કિંમત કેટલી છે? એક્સનો સહગુણક કેટલો છે અહીંયા? 1. તો આપણે શું લઈશું? 1. તો -7/1 એટલે એનો જવાબ આવશે -7. બરાબર, હવે આપણે શૂન્યનો ગુણાકાર જોઈએ. બરાબર, તો શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા બીટા. બરાબર, આલ્ફા બીટા. તો શું છે આલ્ફા? આ -5 અને બીટા છે -2. બરાબર, -5 ગુણ્યા -2, તો માઇનસ પ્લસ 2 પંચા 10. બરાબર, અને એને આપણે સહગુણકના સ્વરૂપમાં લઈએ તો c/a થાય, c/a. તો શું થાય? બરાબર c/a. c કેટલા છે આપણા? c છે 10 અને a કેટલા છે? x² નો સહગુણક, તો એ છે 1. તો અહીંયા થશે 10/1 ને એનો જવાબ કેટલો આવે? 10. તો જુઓ, આ આલ્ફા ગુણ્યા બીટાનો જવાબ પણ 10 આવ્યો અને c/a નો જવાબ પણ 10 આવ્યો. અહીંયા આલ્ફા પ્લસ બીટાનો જવાબ પણ -7 આવ્યો અને -b/a નો જવાબ પણ -7 આવી ગયો છે. બરાબર, તો આ રીતે આપણો આ દાખલા નંબર 2, ઉદાહરણ નંબર 2 પૂરું થાય છે.